તો હવે હાલ એક મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારોના વચ્ચે નીટ એક્ઝામને લઈને જે અત્યારે જણાવી દઈએ, નીટ એક્ઝામને લઈને ભારતભરમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મેસેજ એડિટ ફીચર પણ 30 જૂન સુધી બંધ રહેશે અને ખાસ કરીને નીટ એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ મહત્વની વાત છે કે આ પ્રતિબંધ 22 જૂન 2026 સુધી લાગુ રહેશે। નીટ એક્ઝામ 21 જૂને થશે અને આજે હવે તમામ વસ્તુઓને લઈને હવે વિચાર કરવામાં આવી છે અને તે પછી ભારતમાં નીટ એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। મેસેજ એડિટ ફીચર પણ 30 જૂન સુધી બંધ રહેશે। જે તમામ જણાવી દઈએ કે નીટનું જે પેપર લીક થવાની જે સમગ્ર ઘટના બની હતી, જે ટેલિગ્રામ ઉપર જે ટેલિગ્રામ એક સોશિયલ મીડિયાનો એક એપ છે, તે સોશિયલ કોમ્યુનિકેશન તરફથી આજે ટેલિગ્રામમાં સમગ્ર જે એક્ઝામનું પેપર જ્યારે લીક થયું હતું અને એમાં ફરતું થયું હતું, તેને લઈને અત્યારે ભારત સરકાર તરફથી એક મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે નિર્ણયમાં એવું છે કે નીટ એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ટેલિગ્રામ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મેસેજ એડિટ ફીચર પણ 30 જૂન સુધી બંધ રહેશે। આ પ્રતિબંધ 22 જૂન 2026 સુધી લાગુ રહેશે। નીટ એક્ઝામ 21 જૂને થવાનું છે, એટલે કે 21 જૂન સુધી જ્યાર સુધી હવે નીટની રી એક્ઝામ નહીં થઈ જાય ત્યાર સુધી આ સમગ્ર પ્રતિબંધ મૂકવામાં આવી દીધું છે। તો સમાચારોમાં એક હજી પણ મોટા અને